રાજકોટ કમિશનર ઓફ પોલીસની કચેરીની બહાર હિન્દુ સંગઠનોએ કર્યો સૂત્રોચ્ચાર। નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હિન્દુ સંગઠનનું કહેવું છે કે નવરાત્રી સનાતન ધર્મનો તહેવાર છે, ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન આપવો જોઈએ। આધાર કાર્ડ તપાસીને પ્રવેશ આપવામાં આવે। ગરબા આયોજકો નિયમો કડક કરે, નહીં તો વિરોધ કરીશું। નવરાત્રીમાં થતા ગરબા આયોજનમાં લવ જિહાદ અટકાવવા માટે અમે અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે નવરાત્રી સનાતન ધર્મનો પવિત્ર તહેવાર છે અને આમાં નવરાત્રીનો ફાયદો લઈને વિધર્મી લોકો હિન્દુઓની બેન દીકરીઓને ફસાવીને ધર્માંતરણ કરવામાં આવે છે અને આ બાબતની અમે રજૂઆત કરવા અત્યારે કમિશનર સાહેબને આવ્યા છીએ। અને બીજી બાબત એ હતી કે નવરાત્રીમાં કોઈ સનાતનીય સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે, કોઈ પણ વિધર્મીની અંદર એન્ટ્રી આપવામાં ન આવે, કારણ કે સનાતન ધર્મમાં એ લોકોનું કઈ કામ નથી। તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે? ન તો એ લોકો માતાજીને માનતા, નથી એ ભગવાનને માનતા, તો પણ એ લોકોની આવે છે શા માટે? અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો જે છે એ ડિસ્કો દાંડિયા વાળા પ્લેટફોર્મ વાળા એ લોકો એનું પ્લેટફોર્મ અત્યારે પૂરું પાડે છે। એટલે એ લોકોને પણ અમે રજૂઆત અત્યારે કમિશનર સાહેબને કરશું કે જે આયોજકો છે એને અમે રૂબરૂ વાતચીત કરીશું કે આ વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે, અંદર નો એન્ટ્રી જ કરવામાં આવે કોઈ પ્રકારની।